છે કે આજથી હવે આપણે વ્લોગ નહીં ઉતારીએ. તો આજે આપણો આ છેલ્લો વ્લોગ છે. તો કંઈ નહીં, હવે તમને મારી ચેનલ પર વિડીયો જોવા નહીં મળે. તો કંઈ નહીં, બધાને મારી જ કહેવું હતું. અને બસ હવે આપણે આજથી વ્લોગિંગ બંધ કરી દઈએ, કેમ કે આપણને જોઈએ એવો રિસ્પોન્સ મળતો નથી. આપણે મહેનત એટલી કરીએ છીએ કે દિને રાત પછી આપણે જ્યારે વ્યૂઝ નથી આવતા ત્યારે આપણને એમ થાય છે કે આ બધું કરીને ફાયદો હું, જ્યારે ઓડિયન્સને આપણે ચહેરો, આપણો વિડીયો, આપણી લાઈફસ્ટાઈલ ગમતી જ નથી, તો આપણે શું કામે શું કહેવાય આપણે આપણો ટાઈમ બરબાદ કરવો, એનો ટાઈમ બરબાદ કરવો, એના કરતાં આપણે વ્લોગિંગ જ બંધ કરી દઈએ. તો આજનો આપણો છેલ્લો વ્લોગ છે. તો ગાઈસ બધાને બાય બાય. બેક ટુ માય ચેનલ. કેમ છે બધા? ઓકે, તમે બધા મજા જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે રાતની રસોઈ તૈયારી થઈ ગઈ છે. જો આપણે ડુંગળી બટાટાનું શાક, ખીચડી ને રોટલી ને એવું બધું કરવું છે. તો આપણે જો શાક વઘારી નાખ્યું છે, મસાલા બધા આપણે કરી નાખીએ. અને મારા સાસુની ફોનમાં વાત કરે મારા માસીજી યાર, કેમ કે એમને કાલ જવાનું છે મારા મામાજીની દીકરીના ઘરે. તો એને બધું નક્કી કરે છે. જો આપણે શું કહેવાય મસ્ત મજાનું આપણે રસોઈ કરી નાખીએ ને પછી જમવા બેઠી જાય. જો એ બહાર વાતો કરે છે અને આપણે જો રસોઈ કરીએ છીએ. તો ગાઈસ હું તમને કહેતી હતી એમ કે જો આપણે આઈબ્રો હમણાં બહુ વધી ગયો હતો, ફેસ સારું નહોતું લાગતું. મારા ફેસ ઉપર તમને ખબર પડી જાય, આપણે આઈબ્રો મસ્ત મજાનો કરાવી નાખ્યો અને જો આપણો ફેસ મસ્ત ક્લિયર થઈ ગયો. આમ તે પછી મજા આવે. ત્યાં આઈબ્રો જ્યારે વધી ગયો હતો ને ત્યારે મોઢું ગમતું જ નહોતું. તો કંઈ નહીં, હવે આપણે આઈબ્રો બાઈબ્રો બધું કરાવી આવ્યા છે. ગાઈસ આપણે રસોઈ બધી થઈ ગઈ છે. હવે ખીચડી થાય છે. ખીચડીમાં સટી આવી જાય પછી આપણે જમવા બેસી જાય. આ થોડું મોડું થઈ ગયું છે. જો મેલુબેન રમતા હતા તો એ તે ત્યાંથી આવી ગયા છે. મેલું રમકડા ક્યાં તારા? ત્યાં પડ્યા છે તો લઈને ન આવી? કેમ? બાય બાય. બસ તને ઈ જ આવડે છે ખાલી? બંધ કર. નેક્સ્ટ ડે. ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જશો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે નાસ્તા બાસ્તા બધું કરી લીધું છે. આજે આપણે કામ પડ્યું છે, કામ બાકી છે. આપણે હમણાં બધું કામ ઉપાડીએ. એટલે જો આપણે બેઠા બેઠા થોડુંક આપણે કામ હતું એ આપણે કરતા હતા. તો કંઈ નહીં, હવે આપણે કામ ઉપાડીએ આપણું અને પછી રસોઈની તૈયારી કરશે. આજે કાંઈ મિલુબેનને જ મોકલા નથી, હજી 2-3 દિવસ નથી મોકલવી, પણ પછી આપણે મંગળવારથી કન્ટિન્યુ એને મોકલી દઈશું, કેમ કે એના ટીચરની લોકો નથી. તો પછી બીજાને ઓલામાં મૂકવો થોડુંક ઓલું લાગે. તો કાંઈ નહીં, આપણે હવે આપણું કામ કરી અને પછી આપણે શું કહેવાય રસોઈની બપોરની તૈયારી કરશું. બધું રમે છે બાના ઘરે અને આપણે જો અહીંયા બેઠા બેઠા ટીવી જોઈએ છીએ. અને બસ હવે આપણે કપડાં બધું જોવા જઈએ અને પછી આપણે રૂટીન કામ બધું કરી નાખીએ. ગાઈસ, તો હું તમને એક ખાસ અગત્યની વાત કરું છું કે શું કે આપણે ઘણા ટાઈમથી છે ને એક બ્લોગ બનાવીએ છીએ, ઘણી બધી મહેનત કરીએ છીએ એક હાઉસવાઈફ તરીકે, ઘરનું કામ કરીને, ઘરની બધી જવાબદારીઓ ઉપાડીને પછી આપણે દિને રાત એડિટિંગમાં, બ્લોગિંગમાં, વિડીયો લેવામાં, પછી શું કહેવાય થંબનેલ બનાવવામાં, બધી રીતે આપણે મહેનત કરીએ છીએ. પણ આપણને એવું લાગે છે કે આપણે જોઈએ એવો રિસ્પોન્સ આપણને મળતો નથી. તો આપણે જે વ્લોગિંગ આપણું છે યાદથી આપણે બંધ કરીએ છીએ, કેમ કે આપણને જોઈએ એટલો રિસ્પોન્સ મળતો નથી અને આપણી મહેનતમાં આપણને કાંઈ વળતર મળતું નથી. એટલે આપણે વ્લોગિંગ બંધ કરીએ છીએ. મને એવું લાગે છે કે તમને મારા વ્લોગ જોવા નથી ગમતા, છે મારી લાઈફસ્ટાઈલ જોવી નથી ગમતી, મારી રોજબરોજની દુનિયા તમને જોવી નથી ગમતી. તો આપણે આજથી વ્લોગિંગ બંધ કરીએ છીએ. તો કાંઈ નહીં, આજથી આપણો વ્લોગ નહીં આવે. આ આપણો છેલ્લો વ્લોગ છે. તો આ તમારો કંઈ એમાં ઓલું નથી. આપણે જે મારી મહેનતમાં થોડુંક ઓલું રહી ગયું હશે કે જેનાથી તમને એમ થયું હશે કે મને આના વ્લોગ નથી ગમતા, કે મને વ્યૂઝ નથી આવતા. કેમ કે આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે ઓછા જ વ્યૂઝ હોય, કોઈ જે વધારે વ્યૂઝ ગયા જ નથી. એટલા માટે હવે આપણે વ્લોગિંગ બંધ કરીએ છીએ અને બસ આપણી જે રૂટીન છે આપણે ડેઈલી આપણે કરીએ જ છીએ. પણ આજથી થોડીક એમાં વધારે મહેનત કરશે, હવે વ્લોગિંગ નહીં કરીએ. ગાઈસ આપણે શું કહેવાય થોડી વાર આપણે ડિમોટિવેટ થઈ ગયા હતા, કેમ કે આજે સવારે ઉઠ્યા ને આપણે જોયું કે જે એટલા ને એટલા જ ઓલા વિડીયો ઉપર વ્યૂઝ હતા. તો મેં કીધું ડિમોટિવેટ થઈ ગયા એટલે આપણે શું કહેવાય આગળ એવું
થોડુંક ઓલું થઈ ગયું તો કાંઈ નહીં, આપણે હજી એકવાર મહેનત કરી જોઈએ. શું ખબર કે ઉપરવાળોને તમે બધાય સાથ દો તો આપણે હજી ક્યાંક આગળ અચીવ કરી શકીએ. તો કાંઈ નહીં, પ્લીઝ મને સપોર્ટ કરો અને તમારા બધાનો પ્રેમ મને આપો, જેનાથી હું આગળ વધું. બીજું તો કાંઈ તમારી પાસે માગતી નથી, ખાલી મારા વિડીયોને જોવો, એને કમેન્ટ કરો અને લાઈક કરો, મારી ચેનલને આગળ વધારો, મારા વિડીયોને આગળ વધારો, જેથી કરીને મને રીચ મળે અને આપણે ક્યાંક આગળ કંઈક અચીવ કરી શકીએ મોટું. તમારે કાંઈ પણ મહેનત કરવી નથી. શું કહેવાય, બીજું કાંઈ, ખાલી એક લાઈક કમેન્ટ શેરની હું તમારી પાસે આશા રાખું છું. બાકી મહેનત બધી મારી હશે. તો અને તમને પ્રોમિસ કરું છું કે આગળ તમને મારા વિડીયો ખૂબ જ જોવા ગમશે. તો પ્લીઝ અત્યારે મને સપોર્ટ કરો, જેથી કરીને હું આગળ સારી બેસ્ટ બ્લોગર તરીકે તમને આમ પ્રૂફ કરીને કંઈક દેખાડું મારી ઓડિયન્સને, જેથી કરીને તમારો પણ પ્રેમ મળે અને હું પણ તમને પ્રેમ આપી શકું. આપણે બેને એકબીજાના સપોર્ટ વગર આપણે કાંઈ પણ કરી શકવાના નથી. તો પ્લીઝ 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 મને સપોર્ટ કરો અને બસ મને આગળ વધારો. બસ મારી જ તમને બધાને રિક્વેસ્ટ છે. તો આ રિક્વેસ્ટને મારો માન આપો અને પ્લીઝ મને આગળ વધારો. અને ઉપરવાળાને પણ એવી પ્રાર્થના છે કે જો તમને પણ લાઈફમાં તમારે પણ કાંઈક અચીવ કરવું હોય તો તમને પણ, અને મારી પણ હું પ્રાર્થના કરું છું કે મને પણ કાંઈક આપે. તો આપણે બંને માટે પ્રાર્થના કરીએ છીએ. તો કાંઈ નહીં, આપણે કન્ટિન્યુ રાખીએ જ્યાં લગી આપણને શું કહેવાય સારું રિવ્યૂ આપણને આપણે જેટલું આપણે જોઈએ છે એટલું ન મળે ત્યારે આપણે કન્ટિન્યુ બ્લોગિંગ રાખીને આજ પછી કોઈ દિવસ મોટિવેટ નહીં થાય, એ આપણે ગોલ લીધો છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. જો ગાઈસ, રાહુલ વયા ગયા છે કામે. જમ્યું બનારી એ જોવે છે ડાગલા, એના જે નવડાવવાના બાકી છે, હવે આપણે એને નવડાવી દે અને બસ આપણે રસોઈ કરી. આજે શનિવાર એટલે આપણે અડદની દાળને એવું કરશે, કેમ કે શનિવાર હોય એટલે આપણે અડદની દાળ જ હોય, કેમ કે આપણને અડદની દાળ બહુ જ ભાવે છે. તો આપણે શનિવાર છે આપણે એ બનાવી નાખીએ અને બસ પછી આપણે આપણું કામ રૂટીન કરી નાખીએ. આજે આંગણવાડી તારે નથી જવાનું? ઓકે, મૂકી આવીશું ને. જો એ આંગણવાડી જાઓ કરે. આપણે હા પાડી દઈએ એટલે પછી તો કાંઈ બોલે નહીં. અને પપ્પા ગયા એટલે ના તો મારે પપ્પા એને ગાડી લઈ ગયા, નકર તો એ લઈ નથી જતા, કેમ કે એના ભાઈબંધની છે, બેને એક જ જગ્યાએ જવાનું હોય તો એ એની ગાડીમાં વયા જાય. તો આજે આપણે કંઈ મીહુબેનની ચિંતા નથી, એટલે આપણે શું કહેવાય ગાડીને કંઈ જરૂર છે નહીં. તો કાંઈ નહીં, હવે આપણે રસોઈ કરી નાખીને બસ આની સાથે મારા વ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગ્યો મારો વ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર પણ કરી દેજો. તો નવા વ્લોગ સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાય બાય કહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી. સી યુ.